પહેલું જ વખત છે આ ભગવાન મળ્યા ને પહેલી જ વખત આ શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર આવ્યા. હવે એ કેટલી મોટી વાત કહેવાય. શ્રીજી મહારાજ પોતે જ પધાર્યા અને આપણને આ જોગ આપ્યો. સામેથી શ્રીજી મહારાજે કૃપા કરીને આપણને એમનો જોગ આપ્યો. ક્યાં અક્ષરધામને ક્યાં આપણે એનો ભેટો થાય કરો? થાય જ નહીં. અનંત બ્રહ્માંડ છે, અનંત. એમાં આ બ્રહ્માંડને સિલેક્ટ કર્યા. એ બ્રહ્માંડના 14 લોક છે, એમાં આ મૃત્યુલોકને સિલેક્ટ કર્યા. મૃત્યુલોક અંદર 9 ખંડ છે, એમાં ભારત ખંડ સિલેક્ટ કર્યા. કેટલું આમ જોવા જઈએ તો એક તો ભગવાનની ગણતીમાં જ નથી. બ્રહ્માંડો અણુ જેવા, ભાઈ અણુની અંદર પણ અણુ કેટલી કૃપા કરી છે. તેનો બ્રહ્માંડોની ગણતી નથી. બ્રહ્માંડોની ગણતી એની નજરમાં આપણે આવ્યા એ વાત ક્યારે બને નહીં. આ પાછું આપણે તપ, ત્યાગ, વ્રત, દાન, પુણ્ય બધું કર્યું એનાથી પ્રાપ્ત નથી થયું. ભગવાનની કૃપા થઈ અને એ કૃપાએ કરીને પછી આ પૃથ્વી પર પધાર્યા છે. કારણ કે એની કૃપા વગર તો થાય નથી. આ સાધન તો પહોંચે નહીં ત્યાં આગળ. આપણા કેવા થયા, આપણને સજાતી થયા અને આપણા જેવા ખાધું પીધું, ઉઠ્યા બેઠ્યા, રમ્યા જમ્યા, આપણને સુખ આપ્યું. આપણા જેવા થયા આપણે નહીં તો ભગવાન ક્યાં કીડીને ક્યાં હાથી, કોઈ કે બેળ ખાય એવા નહોતા. પણ એમને જાતે મનુષ્ય દેહ ધારણ કર્યું. આપણે ગમે એટલી વિનંતી કરીએ, ગમે આખા અનંત કોટી બ્રહ્માંડના બધા જીવો આરાધના કરે, મહારાજ પધારો પધારો, તો મહારાજ આવે એવા નહોતા. પણ હવે આપણા કેવા મોટા ભાગ્ય કહેવાય કે આપણે મહારાજની દ્રષ્ટિમાં આવી ગયા. પૃથ્વી પર 49 વર્ષ રહ્યા પછી દેહ બધી લીલા સંકેલી. શ્રીજી મહારાજ 86 સાલમાં ઉપડી ગયા પછી રાનું ધબ થયું એવું નથી કે જો ભગવાન જાય તો કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. ભગવાન ગયા નથી, પણ સંત દ્વારા અખંડ પ્રગટ છે. પોતાના એકાંતિક સંત દ્વારા, ગુણાતીત સંત દ્વારા અખંડ પોતે વિચરે છે. એટલે એ જ મહારાજ સંત દ્વારા પ્રગટ છે. આ લોકમાં પેઢીઓ ચાલે છે. ભગવાનની પેઢી બંધ થઈ જાય, ભગવાનની પેઢી ચાલે અને ભગવાનની પેઢી તો અખંડ થાય. તો એવો માર્ગ છે એ ગુણાતીત સંતની પરંપરા એમને આપી છે. તો એ એકાંતિક જે પુરુષ છે એના થકી એકાંતિક ધર્મ ચાલુ છે, મુક્ત દ્વારા ચાલુ છે અને એ પ્રગટ છે ને છે. એ પ્રગટ ના હોય તો આ બધું આપણને જે સુખ શાંતિ મળે એ ના હોય. મહારાજ પ્રગટ છે સંત રૂપે સ્વયં છે, દેખાય છે. મહારાજ તો પ્રગટ રહેવાના છે કરોડો વર્ષ. જેને સમજાય લાભ લે એની વાત મોટી. પણ આપણે સમજાતું નથી એટલે ઓછપ લાગે છે, અધૂરું લાગે છે. પણ એ જ છે, અક્ષરધામમાં છે એ જ છે. સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મને પ્રગટ મળ્યા છે. સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી ખાસ તો
પોતે સમજવાનું છે કે આપણને અમૂલ્ય પ્રાપ્તિ થઈ છે. વિચાર કરો, આપણને કેવો જોગ થયો છે, કઈ પ્રાપ્તિ થઈ છે. આટલા જન્મથી આ ભગવાન સંત નથી મળ્યા આપણને. હવે તક આવી છે. ભગવાન સ્વામિનારાયણ પોતે સાક્ષાત પુરુષોત્તમ પરબ્રહ્મ. ભગવાન કેટલી દયા કરી, જેને બ્રહ્માંડોની ગણતી નથી એની નજરમાં આપણે આ કેવું કહેવાય. ગુણાતીતાન સ્વામી પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ. ગુણાતીત સ્વામીનો એક રૂવાડું લો, એના કરોડ કટકા કરો. એક કટકો લો, અંદર અનંત કોટી બ્રહ્માંડ, એવા કરોડ કટકા, એવા 3.5 કરોડ રૂવાડ. આ એક ગુણાતીત સ્વામી પૃથ્વી પર આવ્યા ને, આ એ છે મનુષ્ય રૂપે આવ્યા. એ આટલા 5 ફૂટના થઈ ગયા. આ પ્રાપ્તિ. અને તે જ પરંપરામાં ગુણાતીત ગુરુઓ પણ અતિ કરુણા કરી આ લોકમાં આવ્યા. ગુણાતીત સંત છે, માયા પર બ્રહ્માંડની બહાર અક્ષરધામના. દેહ મૂકી જેને પામવા તે દેહ છતાં મળ્યા. શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખ સાહેબમાં જ મળ્યા. એ મોટો ફાયદો છે. હવે આથી મોટી પ્રાપ્તિ કઈ હોઈ શકે? મહારાજ પ્રગટ છે અને તે વખતે આપણે આ દેહ મળ્યો. તેમ પ્રગટપણાનું સિદ્ધાંત દ્રઢ કરવો. સત્સંગ કેવો છે એ મહારાજ વાત કરે છે કે અનંત કલ્પ વીત્યા. અનંત કલ્પ, એક કલ્પ એટલે 8,64 વર્ષ. સમજ પડી? હવે એમાં 1 કરોડ લો. 1 કરોડમાં 2 કળિયુગ, 2 સતયુગ, 2 દ્વાપર, 2 ત્રેતા, એટલે કેટલા જન્મથી આટા માટા. અને આ વખતે ભગવાન મળ્યા છે. એ ભગવાને કૃપા કરી, સામેથી આવ્યા. એ તો કોઈ જવા ભગવાન સંતનો જોગ થાય જ નહીં. કોઈ દિવસ ન થાય. ગમેલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, આવે જ નહીં, ભેટો થાય જ નહીં. એ આવ્યા અને આપણા જેવા થયા. કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા હોય એવો અવસર ક્યારે મળે? એટલે આપણી પાત્રતા નથી, છતાં આપણને આ પ્રાપ્તિ થઈ છે. આપણી કોઈ લાયકાત નથી. આગળ ક્યાં વાત છે? સિલેક્ટ થવાની વાત જ ક્યાં છે? એમના સામે ઊભા રહેવાની પણ નથી લાયકાત. બ્રહ્માંડોની ગણતી નથી. બ્રહ્માંડો અણુ જેવા લાગે. વિચાર કરો, જેને બ્રહ્માંડની ગણતી, આપણી શું ગણતી હોય? ભગવાન સીધા અક્ષરધામમાંથી ડાયરેક્ટ અહીંયા આવ્યા. વચ્ચે કોઈ જગ્યાએ સ્ટોપેજ નહીં, કોઈ સ્ટેશન કર્યું નથી. સીધા બોમ્બે ટુ ન્યુયોર્ક, વચ્ચે કોઈ સ્ટેશન નહીં. સીધા આપણી પાસે આવી ગયા. લાઇટની સ્પીડ કેટલી? 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર. બરાબર? એટલું કહે. 1 સેકન્ડ ચંદ્રજીન પાસે આ સ્પીડથી તમે ચાલ્યા જાઓ. આપણું સૂર્ય છે ને, ત્યાંથી આવતા લાઇટ 9 મિનિટ 20 સેકન્ડ થાય છે.
પાસેમાં પાસે તારો છે ને એટલે સૂર્ય. આ સૂર્ય તારો જ છે. પાસે એટલે મોટું દેખાય, દૂર એટલે આટલું દેખાય. નેક્સ્ટ સૂર્ય પછી જે તારો આવે છે 4.5 વર્ષ થાય લાઇટની સ્પીડે ત્યાંથી આવતા. આપણી આકાશ ગંગા છે ને આ છેડે આ છેડે 10 લાખ પ્રકાશ વર્ષ, 10 લાખ. પછી 2 આકાશ ગંગા વચ્ચે 50 લાખ પ્રકાશ વર્ષ, એટલું અંતર છે 2 આકાશ ગંગા વચ્ચે. હવે ગુણાત્મક સાઈન ગણિત શરૂ થાય. હવે આ વૈજ્ઞાનિકો ગણિત પૂરું થયું. ગુણાત્મક ગણિત મનના વેગે, લાઇટની સ્પીડ નહીં, માઇન્ડની સ્પીડ. 1 સેકન્ડમાં સૂર્ય ઉપર લાઇટ તો ત્યાં અહીંયા આવતા 9 મિનિટ 20 સેકન્ડ થાય અને મનને 1 સેકન્ડ. એટલે મનની સ્પીડ બહુ છે. મનની સ્પીડે તમે જાઓ. આ બધી આકાશ ગંગા બધું અહીં પૂરું થાય. પછી ભયંકર અંધારપટ, પછી અક્ષરધામ. આ એક બ્રહ્માંડની વાત થઈ. ગુણાતીત સ્વામીનો એક રૂવાણું લો, કરોડ કટકા કરો, એક કટકો લો, અંદર અનંત કોટી બ્રહ્માંડ. આ એક ગુણાતીત સ્વામી પૃથ્વી પર આવ્યા ને, આ એ છે મનુષ્ય રૂપે આવ્યા. એના એક કરોડના ભાગમાં અનંત કોટી બ્રહ્માંડ. એ આટલા 5 ફૂટના થઈ ગયા આ પ્રાપ્તિ. જે મહારાજ ગુણાતીત સ્વામીમાં હતા, એ જ મહારાજ ભગતજીમાં, એ જ મહારાજ શાસ્ત્રી મહારાજમાં, એ જ મહારાજ યોગી આપણ, એ જ મહારાજ પ્રમુખ સ્વામીમાં. આ ચાલ્યો આવે. સાકર નારિયેલ છે એનું એ સ્વરૂપો છે, ચાલ્યા જ આવે છે. અને જે વખત મહારાજનો જે મોક્ષ અને જે બધું હતું એનું એ જ આજે પણ છે. આટલું જ સમજવાનું છે. સંત દ્વારા હવે પ્રગટ છે. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ, જરાય ઓછું નહીં. ભગવાન મળ્યા છે, ફિકર નથી, બેડો પાર થઈ ગયો છે. Our fortune knows no bounds. We have won over Maya. We have gone beyond this world. We are sitting in Akshardham. This is Prapti. If you remember just this single thought, then you will always experience Anand, Anand, Anand.